તો હેલો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે ધોરણ 11ના વિજ્ઞાન પ્રવાહના ગણિતના પ્રકરણ 3 ત્રિકોણમિતિ વિધેયના સ્વાધ્યાય 3.2 દાખલાનો અભ્યાસ કરવાના છીએ. તો શું કીધું છે કે પ્રશ્ન 1 થી 5 માં અન્ય 5 ત્રિકોણમિતિ વિધેયના મૂલ્યો શોધો. તો પહેલા નંબરમાં શું કીધું છે કે cos x = -1/2. x એ ત્રીજા ચરણમાં છે. તો અહીંયા આપણને cos x આપેલા છે અને અહીંયા આપણે sin x, cos x, tan x, cot x અને sec x શોધીશું. તો આપણને અહીંયા ખબર છે કે cos x એ sec x નો વ્યસ્ત છે. તેથી આપણે અહીંયા લખીશું કે sec x = 1/cos x થાય equal to 1/cos x કેટલા છે? -1/2 છે. છેદનો છેદ ગુણાકારમાં જતો રહેશે એટલે ઉપર આવી જશે, અહીંયા માઇનસ આવશે. તો sec x ની કિંમત આપણને -2 મળ્યું. તો આવા દાખલાની અંદર ધ્યાનમાં રાખો કે સૌથી પહેલા આપણે શું કહીશું કે ત્રિકોણમિતિય વિધેય આપેલું હોય તેના વ્યસ્તનું મૂલ્ય શોધીશું અને પછી બીજા ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો શોધીશું. બીજું આપણને ખબર છે કે sin² x cos² x = 1 થાય. તેથી sin² x = 1 - cos² x થશે. cos x કેટલા છે? -1/2 છે, તો એનો વર્ગ થશે = 1 - 4 થશે, = 4 - 1/4 થશે, = 3/4 થશે. પરંતુ આ 3/4 આપણને શું મળ્યા? આ 3/4 આપણને sin² x મળ્યા. ઓકે, તેથી sin x કેટલા થશે? ±√3/2 થશે. તો અહીંયા આપણે sin x પ્લસ લેવાના છે કે માઇનસ લેવાના છે તે x એ કયા ચરણમાં છે તેના પર આધાર રાખે છે. અહીંયા આપણને આપી દીધેલું છે કે x જે છે એ ત્રીજા ચરણમાં છે અને આપણને ખબર છે કે ત્રીજા ચરણની અંદર sin ની નિશાની માઇનસ આવશે. તેથી અહીંયા આપણે sin x = -√3/2 લખીશું. બીજું આપણને ખબર છે કે cosec x = 1/sin x થાય. sin x આપણને કેટલા મળ્યા? -√3/2 મળ્યા. છેદનો છેદ ગુણાકારમાં જશે તેથી 2 ઉપર આવી જશે અને √3 નીચે આવશે. તેથી cosec x આપણને -2/√3 મળશે. હવે tan x ની જો વાત કરું તો tan x = sin x / cos x થાય. tan x આપણને કેટલા મળ્યા? -√3/2 મળ્યા. cos x કેટલા આપેલા છે? -1/2 આપેલા છે. છેદ ગયો, માઇનસ માઇનસ પ્લસ થશે. ત્યાં આન્સરમાં આવશે વર્ગમૂળમાં 3. તેથી tan x = √3 મળશે. બીજું આપણને ખબર છે કે cot x = 1/tan x થાય. તેથી આપણે અહીંયા લખીશું કે cot x = 1/tan x = 1/tan x કેટલા છે? √3 છે, તેથી આપણે અહીંયા √3 લખીશું. તેથી આપણા આન્સરમાં આવશે 1/√3. હવે બીજો નંબર જોઈએ. બીજા નંબરમાં શું કીધું છે કે sin x = 3/5. x એ બીજા ચરણમાં છે. તો અહીંયા આપણને sin x આપેલા છે અને sin x નું વ્યસ્ત cos x થાય. તેથી આપણે સૌથી પહેલા cos x શોધીશું. તેથી આપણે અહીંયા લખીશું કે cosec x = 1/sin x = 1/sin x કેટલા આપેલા છે? 3/5 આપેલા છે. તો છેદનો છેદ ગુણાકારમાં જશે તેથી 5 ઉપર આવી જશે અને 3 નીચે આવશે. આપણને અહીંયા cosec x = 5/3 મળ્યા. બીજું આપણને ખબર છે કે cos² x sin² x = 1 થાય. તેથી cos² x = 1 - sin² x થશે = 1 - sin x કેટલા છે? 3/5 છે, તેથી 3/5 નો વર્ગ આવશે = 1 - sin/25 થશે. ઓકે, તો 25 sin/25 થશે. 25 માંથી 9 જાય તો 16 થશે, તો 16/25 થશે. પરંતુ આ 16/25 આપણને શું મળ્યા? cos² x મળ્યું. ઓકે, તેથી cos x કેટલા થશે? +or -4/5 થશે. હવે cos x પ્લસમાં આવશે કે માઇનસમાં આવશે કે x કયા ચરણમાં છે તેના પર આધાર રાખે છે. અહીંયા આપણને આપેલું છે કે x જે છે તે બીજા ચરણમાં છે. એટલે આપણને ખબર છે કે બીજા ચરણની અંદર cosની નિશાની માઇનસ છે. તેથી આપણે cos x = -4/5 લખીશું. હવે આપણે tan x શોધીશું. તો tan x = sin x / cos x થાય. sin x કેટલા છે? 3/5 છે અને cos x કેટલા મળ્યા આપણને? -4/5 મળ્યા. છેદ ગયો, તો આન્સર આવશે -3/4. બીજું આપણને ખબર છે કે cot x = 1/tan x થાય. tan x આપણને કેટલા મળ્યા? -3/4 મળ્યા. છેદનો છેદ ગુણાકારમાં એટલે 4 ઉપર આવી જશે, 4/3 થશે અને અહીંયા માઇનસ આવશે. તેથી અહીંયા આપણને cot x = -4/3 મળ્યા. sec x ની વાત કરું તો sec x = 1/cos x થાય. ને cos x આપણને કેટલા મળ્યા? -4/5 મળ્યા.
તેનો છેદ ગુણાકારમાં જશે તેથી 5 ઉપર આવી જશે 4 નીચે આવશે અને આગળ માઇનસ આવશે તેથી sec x આપણને -5/4 મળશે તો અહીંયા જુઓ અહીંયા આપણને બાકીના 5 એ 5 ત્રિકોણ મૂકી દીધેલા મૂલ્યો મળી ગયા છે તેથી આપણે અહીંયા નંબર 2 પર પૂર્ણ કરીએ છીએ હવે આપણે ત્રીજા નંબર જોઈશું ત્રીજા નંબરમાં આપણને cot x = 3/4 આપેલા છે અને કીધું છે x જે છે એ ત્રીજા ચરણમાં છે તો પહેલા એ જુઓ કે cot x એ કોનો વ્યસ્ત છે તો cot x એ tan x નો વ્યસ્ત છે એ સૌથી પહેલા આપણે tan x જ શોધીશું તેથી આપણે લખીશું કે tan x = 1/cot x = 1/cot x કેટલા આપે છે 3/4 આપેલા છે તેમનો છેદ ગુણાકારમાં જશે તેથી 4 ઉપર આવશે અને 3 નીચે આવશે તેથી આપણને અહીંયા tan x = 4/3 મળ્યા હવે આપણે શું કરીશું કે tan x પરથી sec x શોધીશું sec x અને tan x ને સાંકળતું સૂત્ર કયું છે એ આપણને ખબર છે તો બંનેને સાંકળતું સૂત્ર છે ST બસ બરાબર છે ST બસ એટલે શું S for sec x અને T for tan x આ બંનેનો વર્ગ કરીશું એટલે કે sec² x અને tan² x થશે અને આ બંને વચ્ચે માઇનસ આવશે = 1 થશે તો આ બંનેની સાંકળતું સૂત્ર છે કે sec² x - tan² x = 1 ટીપ sec² x શોધવાનું છે કે tan² x સામે જશે તેથી માઇનસનો પ્લસ થઈ જશે = 1 tan x કેટલા મળ્યા આપણને 4/3 મળે તેથી આપણે અહીંયા તેનો ફરક લખીશું 1 + 16/9 થશે = 9 + 9 થશે = 25/9 થશે તો 25/9 આપણને શું મળ્યા sec² x મળ્યું તેથી sec x કેટલા થશે sec x ±5/3 થશે બરાબર છે તો હવે અહીંયા sec x પ્લસ થશે કે માઇનસ થશે એ x પર આધાર રાખે છે કે x જે છે તે કયા ચરણમાં છે ઉપર જો ઉપર આપણને આપી દીધેલું છે કે x જે છે તે ત્રીજા ચરણમાં છે આપણને ખબર છે કે ત્રીજા ચરણની અંદર cosની માઇનસ છે તેથી ત્રીજા ચરણની અંદર secની નિશાની પણ માઇનસ થશે તેથી આપણે અહીંયા sec x = -5/3 લખીશું હવે sec x એ cosનો વ્યસ્ત છે તેથી આપણે અહીંયા લખીશું કે cos x = 1/sec x = 1/sec x કેટલા મળ્યા આપણને -5/3 મળ્યા તો છેદનો છેદ ગુણાકારમાં જશે તેથી તે ઉપર આવી જશે અને 5 નીચે આવશે તથા માઇનસની નિશાની આગળ આવશે તેથી આપણને cos x = -3/5 મળ્યા આપણને ખબર છે કે cos² x sin² x = 1 થાય તેથી sin² x = 1 - cos² x થશે = 1 - cos x કેટલા મળ્યા આપણને -3/5 મળ્યા તેથી cos થશે = 1 - sin/25 થશે = 25 - sin/25 થશે = 5/25 થશે 16/25 શું મળ્યા આપણને sin² x મળ્યા sin x કેટલામાં છે sin x આપણને ±4/5 મળશે હવે sin x પ્લસ થશે કે માઇનસ થશે તે x એ કયા ચરણમાં છે તેના પર આધાર રાખે છે ઉપર આપણને આપી દીધેલી છે કે x એ ત્રીજા ચરણમાં છે આપણને ખબર છે કે ત્રીજા ચરણની અંદર સાઇનની નિશાની માઇનસ છે તેથી આપણે sin x = -4/5 લખીશું ઓકે બીજું આપણને ખબર છે કે cosec x = 1/sin x થાય sin x કેટલા મળ્યા આપણને -4/5 મળ્યા છેદનો છેદ ગુણાકારમાં એટલે ઉપર આવી જશે નીચે 4 આવશે અને અહીંયા માઇનસ આવશે આપણને cosec x = -5/4 મળ્યા તો અહીંયા આપણને 5 ત્રિકોણમિતિય વિધેયના મૂલ્ય મળી ચૂક્યા છે તેથી નંબર 3 પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ તો આપણે ચોથો નંબર જોઈશું sec x = 13/5 આપેલા છે તથા x જે છે તે ચોથા ચરણમાં છે તો sec x એ cos x નું વ્યસ્ત થાય તેથી સૌથી પહેલા આપણે શું કરીશું કે cos x નું મૂલ્ય શોધીશું આપણે લખીશું કે cos x = 1/sec x = 1/sec x કેટલા આપેલા છે 13/5 આપેલા છે છેદનો છેદ ગુણાકારમાં એટલે 5 ઉપર આવી જશે તે નીચે આવશે તેથી cos x ની કિંમત આપણને 5/13 મળે ઓકે હવે આપણને ખબર છે કે cos² x + sin² x = 1 થશે તેથી sin² x = 1 - cos² x થશે = 1 - cos x કેટલા મળ્યા આપણને 5/13 મળ્યા = 1 - 25/169 થશે 169 - 25/169 થશે = 144/169 તો આ કોની કિંમત મળી આ આપણને sin² x ની કિંમત બરાબર છે તેથી sin x કેટલા થશે ±12/13 થશે બરાબર છે તો હવે sin x ની કિંમત પ્લસ લેવી કે માઇનસ લેવી તે
એક્સ એ કયા ચરણમાં છે તેના પર આધાર રાખે છે. ઉપર આપણને આપી દીધેલું છે કે એક્સ એ ચોથા ચરણમાં છે અને આપણને ખબર છે કે ચોથા ચરણની અંદર સાઇનની નિશાની માઇનસ છે. તેથી આપણે સાઇન એક્સ ઇક્વલ ટુ -12/13 લઈશું. ઓકે, હવે આપણને ખબર છે કે કોસેક એક્સ ઇક્વલ ટુ 1/sin x થાય ઇક્વલ ટુ 1/sin x કેટલા મળ્યા? -12/13 મળ્યા. 13 ઉપર આવી જશે, 12 નીચે આવશે અને અહીંયા માઇનસની નિશાની આવશે. ઓકે, બીજું આપણને ખબર છે કે tan x ઇક્વલ ટુ sin x બાય cos x થશે. tan x કેટલા મળ્યા? -12/13. cos x કેટલા મળ્યા? 5/13. 13 ગયા, આન્સર આવશે -12/5. હવે આપણે cot x શોધીશું. cot x ઇક્વલ ટુ 1/tan x થાય ઇક્વલ ટુ 1/tan x કેટલા મળ્યા? -12/5 મળ્યા. તેનું ગુણાકારમાં આવી જશે ને, આવશે ને અહીંયા માઇનસ આવશે. ઓકે, cot x આપણને -5/12 મળ્યા. અહીંયા આપણને 5 ત્રિકોણમિતિ મળી ચૂકી છે. નંબર 4 પણ આપણે પૂર્ણ કરી દીધું. હવે આપણે દાખલા નંબર 5 જે શું કીધું છે કે tan x ઇક્વલ ટુ આપણને -5/12 આપેલા છે અને x જે છે તે બીજા ચરણમાં. આપણને ખબર છે કે tan x એ cot x નું વ્યસ્ત છે. તેથી સૌથી પહેલા આપણે cot x જ શોધીશું. તે આપણે લખીશું કે cot x ઇક્વલ ટુ 1/tan x ઇક્વલ ટુ 1/tan x કેટલા પડે છે? -5/12. થી 12 ઉપર આવી જશે, 5 નીચે આવશે અને માઇનસની આગળ આવશે. તેથી cot x આપણને -12/5 મળ્યા. બીજું આપણને ખબર છે કે tan x જો આપેલું હોય તો આપણે તેના પરથી sec x શોધીએ. એવી રીતે હવે આપણે st બસ ચલાવીએ. st ઇક્વલ ટુ 1 થશે. હવે st એટલે કે s for sec square x minus t for tan square x. તો સૂત્ર આ છે કે sec square x minus tan square x ઇક્વલ તેથી sec square x ઇક્વલ 1 પ્લસ tan square x થશે ઇક્વલ ટુ 1 પ્લસ tan x કેટલા આપેલું છે? -5/12 આપેલા છે ઇક્વલ ટુ 1 પ્લસ 25/144 ઇક્વલ 144 પ્લસ 25/144 ઇક્વલ ટુ 169/144. પરંતુ આ શું છે? આ sec square x છે. તેથી sec x થાય પ્લસ ઓર માઇનસ -5/12 થશે. તો હવે sec x પ્લસ આવશે કે માઇનસ આવશે તે x એ કયા ચરણમાં છે તેના પર આધાર રાખે છે. ઉપર જુઓ, ઉપર શું લખ્યું છે કે x એ બીજા ચરણમાં છે અને આપણને ખબર છે કે બીજા ચરણની અંદર cosની નિશાની માઇનસ છે. તે બીજા ચરણની અંદર secની નિશાની માઇનસ થશે. તેથી sec x તરીકે આપણે -13/12 લખીશું. ઓકે, તો sec x જે છે તે cosનો વ્યસ્ત છે. તેથી આપણે લખીશું કે cos x ઇક્વલ ટુ 1/sec x ઇક્વલ 1/sec x કેટલા મળે? -13/12 મળે. તેથી 12 ઉપર આવી જશે, 13 નીચે આવશે અને માઇનસનું નિશાન આવશે. તેથી આપણને cos x ઇક્વલ ટુ -12/13 મળ્યો. બીજું આપણને ખબર છે કે cos square x પ્લસ sin square x ઇક્વલ ટુ 1 થાય. તેથી sin square x ઇક્વલ ટુ 1 માઇનસ cos square x થાય ઇક્વલ ટુ 1 માઇનસ cos x કેટલા મળ્યા? 12/13 અહીંયા ફરક આવશે ઇક્વલ 44/169 થશે ઇક્વલ ટુ 69 માઇનસ 144 ભાગ્યા 169 થશે ઇક્વલ ટુ 25/169. પરંતુ આ શું છે? આ sin square x છે. તેથી sin x શું થશે? પ્લસ ઓર માઇનસ 5/13 થશે. ઓકે, તો હવે sin x પ્લસ આવશે કે માઇનસ આવશે તે x એ કયા ચરણમાં છે તેના પર આધાર રાખે છે. અહીંયા x એ બીજા ચરણમાં છે અને આપણને ખબર છે કે બીજા ચરણની અંદર સાઇનની નિશાની પ્લસ છે. તેથી tan x ઇક્વલ ટુ 5/13 લઈશું. હવે cos x જે છે એ sin x નો વ્યસ્ત છે. તેથી આપણે લખીશું કે cos x ઇક્વલ ટુ 1/tan x ઇક્વલ ટુ 1/sin x કેટલા મળ્યા? 5/13 મળ્યા ઇક્વલ ટુ 13/5 થશે. તો અહીંયા જુઓ, અહીંયા આપણને બાકીના 5 ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો મળી ચૂક્યા છે. તેથી દાખલા નંબર 5 પણ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે શું લખ્યું છે કે પ્રશ્ન 6 થી 10 માં ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો શોધો. હવે આપણે દાખલા નંબર 6 જોઈશું. શું કીધું કે sin 765 અંશનું મૂલ્ય શોધવાનું. તો જ્યારે પણ આવી રીતે અંશના મૂલ્યો શોધવાના આવે તો આપણે શું કરીશું કે 360 નો ગુણાકાર ચલાવીશું અને પછી આ ગુણાકારનો જે પણ જવાબ આવે એની અંદરથી આપણે આ જે ત્રિકોણમિતિય વિધેયના મૂલ્ય આપેલા છે તેને એવી રીતે બાદ કરીશું કે જેથી આપણને જવાબમાં કાં તો 0, 30, 45, 60 અથવા 90 મળે.
તો ચાલો જોઈએ કેવી રીતે ગણાય છે આ દાખલાઓ. અહીંયા આપણે લખીશું કે આન્સર, અહીંયા આપણને સાઈન 765 અંશ આપેલા છે. બરાબર છે. તો આપણે શું કરીશું પહેલા કે 360 નો ગુણાકાર ચલાવીશું, તો આપણે મલ્ટીપ્લાય 2 લઈ લઈએ. બરાબર છે. તો આપણને આન્સર આવશે 720. તો અહીંયા આપણે લખીશું કે ઇક્વલ ટુ સાઈન 720. હવે 720 માં આપણે કેટલા એડ કરીએ તો આપણને 765 મળે પ્લસ 45 એડ કરીશું. બરાબર છે. તો હવે 720 અંશ એટલે કે 2 મલ્ટીપ્લાય 360 અંશ થયા ઇક્વલ ટુ 2 મલ્ટીપ્લાય 360 એટલે કેટલા થાય? 2 પાઈ થાય. તો એનો મતલબ એમ થયો કે અહીંયા આપણને સાઈન 2 પાઈ પ્લસ 45 અંશ મળે. ઓકે, એટલે કે સાઈન 2n પાઈ પ્લસ 45 અંશ મળ્યા. ત્યાં એન શું છે? એન આપવા માટે 2 છે. ઓકે, તો એનો મતલબ એમ થયો કે આનો આન્સર શું આવશે? સાઈન 45 અંશ આવશે. તો અહીંયા આપણે લખીશું ડાયરેક્ટલી કે સાઈન 45 અંશ. અહીંયા આપણે લખીશું કારણ કે સાઈન 2n પાઈ પ્લસ એક્સ ઇક્વલ ટુ સાઈન એક્સ થાય. બરાબર છે. આ ટેબલમાં જુઓ કે સાઈન 45 ની કિંમત આપણને કેટલી મળે છે? 1/√2 મળે છે. તેથી અહીંયા આપણે લખીશું કે ઇક્વલ ટુ 1/√2. આ આપણો આન્સર હશે. તો આપણે દાખલા નંબર 7 જોઈશું. શું કીધું છે? કોસેક માઇનસ 1410 અંશ. બરાબર છે. તો અહીંયા આપણે આન્સર લખીશું. તો પેલું છે કોસેક માઇનસ 1410 અંશ. બરાબર છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું કે 360 નો ગુણાકાર ચલાવીશું. બરાબર છે. તો લગભગ 4 ની આસપાસ આવશે. કારણ કે 3 ચોક 12 અને અહીંયા 14 છે. બરાબર છે. જોઈએ જ એ 4 વડે 4 છે. તો 0 ચોક 24 એ 4 12 ને 14 1440 વધી ગયા છે. બરાબર છે. પરંતુ ચાલશે. કારણ કે આપણે 1440 માંથી 1410 બાદ કરીશું તો આપણને આન્સર 30 મળશે. તો આપણા માટે ચાલશે. તો આપણે અહીંયા લખીશું કે ઇક્વલ ટુ કોસેક માઇનસ 360 મલ્ટીપ્લાય 4 પ્લસ 38. ઓકે, તો હવે અહીંયા જુઓ, અહીંયા આપણે માઇનસને ભૂલી જઈએ છીએ. તો અહીંયા આપણે મળે છે કે 4 મલ્ટીપ્લાય 360. બરાબર છે. 360 એટલે કે 2 પાઈ. એનો મતલબ એમ કે આપણે આને કંઈક આવી રીતે લખી શકીએ 2 બાય 4 પાઈ એટલે કે 2n. બરાબર છે. જ્યાં n ઇક્વલ ટુ 4 છે. અને આપણને ખબર છે કે કોસેક 2n પાઈ પ્લસ એક્સ ઇક્વલ ટુ કોસેક એક્સ થશે. બરાબર છે. તેથી અહીંયા આપણે લખીશું કે ઇક્વલ ટુ કોસેક 30 અંશ. તો આપણે અહીંયા આન્સર તો લખવું પડશે ને કે આ કોસેક 30 કેવી થાય? તો અહીંયા આપણે લખીશું કારણ કે કોસેક 2n પાઈ પ્લસ એક્સ ઇક્વલ ટુ કોસેક એક્સ. ઓકે, ટેબલમાં જો કે ટેબલમાં કોસેક 30 કેટલા મળે છે? તો કોસેક 30 આપણને 2 મળે છે. તેથી આપણે લખીશું ઇક્વલ ટુ 2 અને આ આપણો આન્સર થશે. હવે આપણે દાખલા નંબર 8 જોઈશું. શું કીધું છે? 10 19 પાઈ બાય 3. તો આવા પાઈવાળા દાખલામાં શું કરીશું? આપણે કે જે છેદમાં છે તેને આપણે ભાગવાનો પ્રયત્ન કરીશું અને પછી આ ટેબલમાં જે કિંમતો આપી છે તે લાવવાનો પ્રયત્ન કરીશું. ચાલો જોઈએ કેવી રીતે આ દાખલા ગણવાના છે. તો અહીંયા આપણે આન્સરમાં લખીશું કે આન્સર 10 19 પાઈ બાય ઓકે ઇક્વલ ટુ 10 19 ભાગ્યા 3 કરીશું. 18 એક બસ છે. તો આપણે આને કંઈક આવી રીતે લખી શકીએ. બરાબર? અપૂર્ણાંક એક તૃતીયાંશ. અહીંયા આપણે લખીશું કે 6 પાઈ પ્લસ 5 બાય. તો આપણે 6 પાઈને કંઈક આવી રીતે લખી શકીએ 6 મલ્ટીપ્લાય પાઈ ઇક્વલ ટુ n પાઈ, જ્યાં n ઇક્વલ ટુ 6 છે. બરાબર છે. અને આપણને ખબર છે કે 10 n પાઈ પ્લસ એક્સ ઇક્વલ ટુ 10x. ઓકે, તો એનો મતલબ એ થયો કે અહીંયા 10 6 પાઈ પ્લસ 5 બાય 3 ઇક્વલ ટુ 10 5 બાય 3 થશે. આપણે એનું કારણ પર લખીશું. તો અહીંયા આપણે લખીશું કે કારણ કે 10 n પાઈ પ્લસ એક્સ ઇક્વલ ટુ 10x. ઓકે, આપણને ખબર છે કે પાઈ ઇક્વલ ટુ 180 થાય એટલે કે પાઈ બાય 3 ઇક્વલ ટુ 3/3 થાય એટલે કે 60 થશે. એટલે કે આપણને 1060 મળ્યું છે. ઓકે, 1060 કેટલા થાય? જો અહીંયા 1060 ઇક્વલ ટુ √3 થશે. તેથી અહીંયા આપણે આન્સરમાં √3 લખીશું. ઓકે, ના આપણો ફાઇનલ આન્સર થશે. હવે આપણે દાખલા નંબર 9 જોઈશું. શું કીધું છે કે સાઇન -11 પાઈ બાય 3. અહીંયા આપણે આન્સર પર લખીશું કે આન્સર
સાઈન -11 અહીંયા જુઓ, અહીંયા આપણને -11/3 આપેલા છે. તો આપણે શું કરીશું કે 3નો ઘડિયો એવી રીતે બોલીશું કે જે 11 થી આગળ થાય. તો 3 ચોક 12 થશે અને 12 એ 11 થી આગળ છે અને અહીંયા આપણે માઇનસ મૂકી દીધું. બરાબર છે? તો -12 થઈ જશે. હવે -12 છે, બરાબર, પરંતુ આપણને જોઈએ કેટલા? -11. તો આપણે શું કરીશું? +1 કરી દઈશું. તો -11 થઈ ગયા અને નીચે 3 કરી દઈશું. તો આને આપણે કંઈક આવી રીતે લખી શકીએ કે ઇક્વલ ટુ સાઈન -12π + 1π, એટલે કે π/3. ઓકે, ઇક્વલ ટુ સાઈન -4π + π/3. ઓકે, હવે અહીંયા જો -4π છે, ને આપણે કંઈક આવી રીતે લખી શકીએ -2π, એટલે કે 2nπ થઈ ગયું. ત્યાં n શું છે? n આપણે -2 લીધા છે. ઓકે, તો એનો મતલબ એમ થાય કે સાઈન 2nπ + π/3 મળ્યું. બરાબર છે આપણને? એટલે આપણને ખબર છે કે સાઈન 2nπ + x ઇક્વલ ટુ સાઈન x થાય. ઓકે, તો એનો મતલબ એમ થયો કે અહીંયા સાઈન -4π + π/3 ઇક્વલ ટુ સાઈન π/3 થશે. ક્લિયર છે? તો સાથે સાથે આપણે તેનું કારણ પણ લખી દઈશું. કારણ કે સાઈન π/3 ક્યાંથી આવ્યું? કારણ કે સાઈન 2nπ + x ઇક્વલ ટુ સાઈન x. હવે અહીંયા π/3 આપેલા છે. પાઈ એટલે 180/3 કે સાઈન થશે, એટલે કે આપણે સાઈન 60 શોધવાના છે. અને આપણને ખબર છે કે સાઈન 60 = √3/2 થાય. તેથી અહીંયા આપણે લખીશું કે ઇક્વલ ટુ √3/2 અને આ આપણો આન્સર હશે. હવે આપણે 10મો નંબર જોઈશું કે cot -15π/4. તો અહીંયા આપણે આન્સર લખીશું કે આન્સર cot -15π/4. તમને આગળ કીધું તે પ્રમાણે અહીંયા -15/4 છે. આપણે 4નો ઘડિયો એવી રીતે બોલીશું કે જે 15 થી આગળ વધે, એટલે કે ચોખ્ખું 16 થશે. બરાબર છે? અહીંયા માઇનસ છે, તેથી આપણે અહીંયા માઇનસ મૂકીશું. બરાબર છે? તો અહીંયા -16 થયા, પરંતુ આપણને જોઈએ છે -15. આપણે 100માંથી 1 બાદ કરીશું. હા, એટલે કે અહીંયા પ્લસ કરીશું. -16 + 1 એટલે કે -15 થશે. ઓકે, 4 તો છે જ. તેથી આપણે અહીંયા લખી શકીએ ઇક્વલ ટુ cot -16π + 1π/4 ઇક્વલ ટુ cot -4π + π/4. હવે અહીંયા જુઓ, અહીંયા આપણને -4π મળે છે. બરાબર છે? હું આને કંઈક આવી રીતે લખી શકું કે nπ, જ્યાં મેં n = -4 લીધા છે. તો એનો મતલબ એમ થયો કે cot -4π + π/4 હું આવી રીતે લખી શકું કે π + 4. ઓકે, મને ખબર છે કે cot nπ + x ઇક્વલ ટુ cot x. બરાબર ને? તો એનો મતલબ એમ થાય કે cot -4π + π/4 ઇક્વલ ટુ π/4 થશે. તો અહીંયા આપણે તેનું કારણ પણ લખીશું. કારણ કે cot nπ + x ઇક્વલ ટુ cot x. બરાબર છે? તો બીજું અહીંયા એ જુઓ કે અહીંયા આપણને π/4 આપેલું છે. પાઈ એટલે કે 180/4 થાય. બરાબર? 180/4 એટલે કે 45 થાય. એટલે કે અહીંયા આપણે cot 45 શોધવાના છે. અને આપણને ખબર છે કે cot 45 = 1 થાય. તેથી અહીંયા આપણે ઇક્વલ ટુ 1 લખીશું. અને આ આપણો આન્સર થશે. તો અહીંયા આપણે સ્વાધ્યાય 3.2ના દાખલાઓ પૂર્ણ કરી દઈશું. આ દાખલામાં જો તમને સમજ પડી હોય, મારા સ્કૂલ ઓફ મેથેમેટિક્સના ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો જો તમને ગમ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો તથા લાઈક કરો.